દ્વારકાધીશ માંગો વીશ ને આપે તીશ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 13 જૂન 2024, સવારના 8:30 થયા છે. આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું આરકે બુધેલ વ્લોગમાં સ્વાગત છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, તમારી ભૂલ જો તમને ન દેખાય તો એનાથી મોટી બીજી ભૂલ કઈ હોઈ શકે. એટલે પોતાની ભૂલો પોતાને જ ગોતવાની આવે છે અને એ ભૂલોમાંથી જ બોધપાઠ લઈને આગળ વધવાનું આવે છે. એવું આજના સુવિચારનો કહેવાનો અર્થ થાય છે. આજના ભગવાનના દર્શન, માતા પિતાને વંદન, આપણે તૈયાર થઈ ગયા. જો આજ આપણે આવી ગયા હીરા બજારમાં સવારમાં. એમાં આપણા જૂના ભાઈબંધ દોસ્તારો ભાઈઓ બધા ભેગા થયા. આ રાજુભાઈ છે, સુરો ને? હે સુરા? હા, કેવું છે બજાર? નહીં ને? હા, હવે ચોમાસું ચાલુ થાય, વેકેશન પૂરા થયા એટલે હવે કંઈક હાલશે. હા, હાલી જાય કામ. હા, હવે થઈ જાય એવું લાગે છે. હા, જો માણસો. હા, તો કામ થઈ જાય. હા, રોજી રોટી મળ્યા કરે બધાને. હા, જોવા મિની બજાર છે વરાસા. આખું ભરપૂર હોય માણસોથી. 20% માણસો નથી. હા હા, ચાલો મળીએ. તો આપણે હીરા બજારમાંથી નીકળી ગયા ઘરે, અને ઘરે રસ્તામાં જોવા જાંબુ આવી ગયા. તો જાંબુ લેતા જઈએ. ચોમાસા પહેલાં જાંબુ ચાલુ થઈ ગયા સુરતમાં. એ ભાઈ હું ભાવ? 150 કિલો. જાંબુ લઈ લઈએ. ચાલો લઈ લીધા જાંબુ. હવે જઈએ ઘરે. જય દ્વારકાધીશ. રસોઈ બની ગઈ તૈયાર. ભગવાનના થાળી ધરાય છે. જુઓ શું બનાવીશ? ઢીંડોરા બટાટાનું શાક, બોલો, અને દાળ ભાત અને રસ. મસ્ત મજા આવશે. તમારા લોકોને જમવું હોય તો ચાલો. પાણીની ધારાવાળી આપી દઈ હતી. તુલસીનું પાન મૂકી દીધું. હા, આવી ગયો સ્થળ. ચાલો. અથાણાની બોટલો, ગુંદાની બોટલો. એમાં બેસો એટલે હરી મિર્ચ જોવે બપોરે. આપણે આવી ગયા રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર. ભગવાનના દર્શન રોજ જે આપણી જ્યાં આસ્થા હોય ત્યાં, જે મંદિરમાં, ત્યાં રોજ ભગવાનને થેન્ક યુ કહેવા, ભગવાનના દર્શન કરવા જવું જોઈએ, એવી આપણી માન્યતા છે.
ટાઈમે આપણે આવી ગયા ગાર્ડનમાં, ઓક્સિજન ગાર્ડનમાં. જો લીલું સમ થઈ ગયું વગર વરસાદે. આ લોકો પાણી પાસ થાય. મસ્ત મજા આવે એવું વાતાવરણ હોય અત્યારે સાંજના ટાઈમે. ધીમો ધીમો પવન હોય. વડીલો બેસી ગયા હોય ગાર્ડનમાં. ઘણું બધું માણસો આવે છે. ગાડીઓનું પાર્કિંગ આખું ભરાઈ ગયેલું હોય અને શાંતિથી હવે હવના હાથમાં મોબાઈલ હોય, એમાં દેશ દુનિયાના વિડીયો જોતા હોય, ન્યૂઝ જોતા હોય અને મજા કરે. ગેટ ઉપર અમૂલ પાર્લર છે. ત્યાંથી તમારે ઠંડા પાણીની બોટલો, કેન્ડી જે ખાવું હોય એ મળી રહે. આઈસ્ક્રીમ બાળકોને લઈને ફરવા આવે. આપણે પણ બે ગયા જુઓ. આપણે ગાર્ડનમાંથી આવી ગયા ઘરે. સાંજનો માહોલ સોસાયટીમાં. જૂને જે આપણે નીટનું રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં કેટલું સ્કેમ થયું જોયું. એક્ઝામના રિઝલ્ટમાં 2022, 23 ને 24 3 વર્ષનું તમે સરવૈયું કાઢો તો 22માં 3 છોકરાને 720માંથી 720 આવ્યા હતા અને આ વર્ષે 2023માં 0 વિદ્યાર્થી કોઈ નહોતું 720માંથી અને આ વર્ષે 67 વિદ્યાર્થીને 720માંથી 720 આવ્યા. એમાં 4 છોકરા તો એક જ વર્ગખંડના હતા જેને 720માંથી 720 આવ્યા. એટલે આપણે આ સમજી શકીએ કઈ રીતનું રિઝલ્ટ આવ્યું હોય. પછી બીજા નંબરમાં કે 2022માં 700ની ઉપર 318 છોકરા હતા વિદ્યાર્થીઓ અને 2023માં એથી ઓછા હતા. તો આ વર્ષે 2024માં 700 પ્લસમાં 18,000 વિદ્યાર્થી છે. જે પહેલાં 67 વિદ્યાર્થીને 720માંથી 720 આવ્યા. તો આપણે જે મેડિકલની ટોપ લેવલની કોલેજ ઇન્ડિયામાં છે એમાં એટલી સીટો જ નથી 67. એટલે એ લોકોને આપીએ કે. અને બીજા નંબરમાં 2024માં 600 પ્લસવાળા વિદ્યાર્થીઓ 81,000 છે. એટલે કેટલો ડિફરન્ટ આવે રિઝલ્ટમાં. આ વખતે વિદ્યાર્થીઓ ગયા વર્ષ કરતાં 3 લાખ વધુ હતા. એકંદરે પેપર હેલું હતું એવું જે એની એક્ઝામ લેવાવાળી એજન્સી છે એ કહે છે. પણ વિદ્યાર્થીઓ તો એમ કહે છે કે આ વર્ષે બહુ હાર્ડ હતું નીટની એક્ઝામ, પણ છતાંય રિઝલ્ટ બહુ સારું આવ્યું. પણ એટલું બધું કઈ રીતે સારું આવે. 1563 વિદ્યાર્થીને તો ગ્રેસિંગ માર્ક આપીને પાસ કર્યા. એટલે ગ્રેસિંગ માર્ક આપેલા છે 1563 વિદ્યાર્થીઓને. એમાંથી જે 720માંથી 720 આવ્યા એવા એમાં 4 વિદ્યાર્થી ગ્રેસિંગવાળા છે. એટલે બહુ બધું ગૂંચવી નાખેલું સ્કેમ કરેલું છે કે નીટની એક્ઝામનું. આવું નવું હાલે તો વિદ્યાર્થીઓનું માનસ આમ ગુમરી ખાઈ જાય કે આપણે એટલી બધી મહેનત કરી નીટની એક્ઝામ હાટું 12 કલાક 18 કલાક વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય અને અંતે એક્ઝામ લેવાઈ જાય, રિઝલ્ટ આવે ત્યાં બધું આ રીતનું થાય. યસ, બારીમાં પવન આવે છે મસ્તીનો જોવો. અત્યારે બનાવવાની છે તાંજળિયાની ભાજી. તો તાંજળિયા બનાવે છે.
ઘરે નર્યું છે. હાટોળો આ તાંદળીઓ એક જાતનો કડક કહેવાય. આ તો આપણે બાજુ જો ડમરો ને બધું એ ખોડે ડમરા હમણાં બધું ખાવા. સાસુ ખોડે હા મારે જવું છે મહેમાન ગતિ કરવા આની આ સોસાયટીમાં અમારી પૂર્વીન મામાને ઘરે સુરેશભાઈને જાઉં ને. રાધે રાધે. જો વિડીયો ઉતારો તો હાલ 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 હાલ. જો આપણે આવી ગયા સુરેશભાઈ. હાલ